પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 9 વિદ્યુત તથા પરિપથ આપણે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. પ્રશ્ન છે, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. આપેલા પદાર્થ પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? કાચનો ટુકડો. આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે? દોરો. મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. બોલો હું કોણ? માનવ શરીર વિદ્યુતનું સુવાહક છે. વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય? ડીસી પ્રવાહ. નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહક છે? તો કે ભાઈ બટાટા, લીંબુ, મંદ સલ્ફ્યુરિક એસિડ, આ બધા વિદ્યુતના સુવાહક છે. આપેલ તમામ બરોબર. આગળ વધીએ. વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂ ડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય છે, એનું કારણ આપો. વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિકનું આવરણ હોવાથી તે વિદ્યુતનો અવાહક બની જાય છે અને કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેથી વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધન જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂ ડ્રાઈવરમાં એના હાથા છે એ આવા અવાહકથી બનાવેલા હોય છે. નીચેના વિગતના આધારે પ્રશ્ન 7 અને 9 જવાબ આપો. રમેશ પરિપથ બનાવે જે આકૃતિ 1, 2, 3 માં દે. 3 વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત નથી થતો. વિદ્યુત પરિપથની આકૃતિનો અભ્યાસ કરી બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ તમારે જણાવવાનું છે. તો વિદ્યુત બલ્બ પ્રકાશિત નથી થતો કારણ કે ખુલ્લો પરિપથ છે. આકૃતિની અંદર વિદ્યુત બલ્બ પ્રકાશિત નથી થતો કારણ કે બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન સાથે આપેલા છે. ધોરણ 9, 10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે છે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને અમારા વિડીયો માહિતી તમારા સુધી પહોંચે. આકૃતિની અંદર તમને દર્શાવેલું છે કે બંનેના અસમાન ધ્રુવો. વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બ ફિલામેન્ટ ઉડી ગયેલો છે, કારણ કે બેટરીના બરોબર જોડેલી છે, સ્વિચ પણ બરોબર છે, પણ બલ્બ છે ઉડી ગયેલો છે. હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ કે તેને એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. તો રમેશે બનાવેલા પરિપથની આકૃતિ અહીંયા દર્શાવેલી છે. આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આથી બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય, આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આમ સ્વિચ વડે તેની સાથે જોડેલા વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકીએ છીએ. કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે? શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ, વીજ પ્રવાહ વગેરે કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે. ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? પાણીવાળા ભીના હાથે સ્વિચ કે ફ્યુઝને અડકીશું નહીં. પગમાં રબર કે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરીશું. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાથી ફ્યુઝને અડકતા દૂરથી કરંટ લાગી શકે, માટે રબરના હાથા મોજા પહેરી અને ફ્યુઝ બદલવો જોઈએ. નીચેની આકૃતિ મુજબ એક બલ્બ 2 વાયર સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો. તમારા ઘરમાં ઉપયોગમાં લેતા તેવી 10 વસ્તુઓ લો. તેને બંને છેડાની વચ્ચે વાયર સાથે સ્પર્શમાં રહે તેવી રીતે મૂકીને તેનું વિદ્યુત સુવાહક અવાહકમાં વર્ગીકરણ કરો. વિદ્યુત સુવાહક તો લોખંડનું ચપ્પુ, સોય, ચમચી બરોબર. જ્યારે વિદ્યુત અવાહક ટેસ્ટર, પછી કુકરનો હાથો, ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની બોલપેન વગેરે. વૈજ્ઞાનિક કારણ આપો. વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરી રાખે છે કારણ કે ઇલેક્ટ્રિશિયન વાયરિંગ કરે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અટકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુતનું સુવાહક હોવાથી વીજ પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા કે પગમાં રબરના સ્લીપર ન પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો પણ રબર વિદ્યુતનું અવાહક હોવાથી પરિપથ પૂર્ણ ન થતો હોવાથી વિદ્યુતનો આંચકો લાગશે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન વાયરિંગનું કામ કરતી વખતે રબરના મોજા કે રબરના સ્લીપર પહેરે છે. તમારા ઘરમાં બલ્બ
બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું જ ટેબલ વાપરવું જોઈએ, કારણ કે લોખંડનું ટેબલ છે એ વિદ્યુતનું સુવાહક છે. જો બલ્બ બદલાવતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય છે. જ્યારે લાકડાનું ટેબલ વિદ્યુતનું અવાહક છે, માટે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.